સુરત શહેરમાં પોલીસ હેડક્વાર્ટરની પાછળના ભાગે મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યું હતું, તો બીજી તરફ બનાવની જાણ થતાં જ અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને તેનો યોગ્ય નિકાલ કર્યો હતો. મળતી માહિતી મુજબ સુરત શહેરમાં પોલીસ હેડક્વાર્ટરની પાછળના ભાગે મોટી માત્રામાં મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો. કોરોના વખતે ઉપયોગમાં લેવાતી પીપીઈ કીટ તેમજ એક્સપાયર થયેલી દવાનો જથ્થો તેમજ ટ્રાન્સપરન્ટ ફેસ માસ્ક જાહેરમાં કોઈ ફેંકી ગયું હતું. આ અંગેની જાણ મનપાના અધિકારીઓને થતાં તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તેનો યોગ્ય નિકાલ કરવાની કામગીરી કરી હતી. જોકે કોના દ્વારા આ જથ્થો ફેંકવામાં આવ્યો તે હાલ તપાસનો વિષય છે. અઠવા વોર્ડ ઓફિસના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર એમ.જે. વ્યાસે જણાવ્યું હતું કે અમને જેવી ખબર પડી કે કોઈ અહીંયા નાખી ગયું છે એટલે અમે તાત્કાલિક માણસો બોલાવીને તેનો યોગ્ય નિકાલ કરવા માટે આવ્યા છીએ. અહીંયા પીપીઈ કીટ અને એક્સપાયરી ડેટની દવાઓ દેખાય છે. બિલ જોઈ શકાશે તો બિલ લઈને પણ આની પાછળ અમે તપાસ કરીશું. આ પ્રકારમાં જાહેરમાં ફેંકવું એ બેદરકારી કહેવાય. જેવા તાત્કાલિક ખબર પડી કે કોઈ નાખી ગયું છે એટલે તાત્કાલિક અમે માણસો બોલાવીને જોઈને એનો યોગ્ય નિકાલ કરવા માટે આવ્યા છે. શું વસ્તુઓ અહીં ફેંકવામાં આવી છે? અહીં પીપીઈ કીટ દેખાય છે, એક્સપાયરી ડેટની દવાઓ દેખાય છે. સાહેબ, કોના દ્વારા ફેંકવામાં કઈ પ્રકારે તપાસ કરવામાં આવશે? હવે જો બિલનો જો અમે પૂરું જોઈ શકતા હોય તો બિલ લઈને પણ એમની પાછળ અમે તપાસ સાહેબ, કરીશું. આ પ્રકારે જાહેરમાં આવી વસ્તુઓ ફેંકવી કેટલું યોગ્ય? ઘણો ગુનો કહેવાય અને બેદરકારી કહેવાય.